લીંબડી તાલુકાના ઉટડી ગામે જૂની અદાવતને લઈને મારામારી સર્જાઈ, જેમાં બાળક સહિત 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નાની નાની બાબતે ઉગ્ર ઝઘડો સ્વરૂપમાન થતો હોય છે। ત્યારે વધુ એક ઝઘડો લીંબડી તાલુકાના ઉટડી ગામે એક જ સમાજના દેવી પૂજક પરિવારો વચ્ચે થયો હતો। ત્યારે મળતી માહિતી મુજબ આજથી 1.5 વર્ષ પહેલા આ જ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બુટિયા પરિવારજનો હિજરત કરી ગયેલા। ત્યારે થોડા સમય પહેલા એટલે કે 1 મહિના પહેલા લીંબડી પીએસઆઈ અને સ્ટાફે આ પરિવારની ઘર વાપસી કરાવી હતી, તેમજ પોલીસ દ્વારા સાતત્વ આપી અને ઘર વાપસી કરાવવામાં આવી હતી। ત્યારે જૂની અદાવતને લઈને ફરી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બુટિયા મનસુખભાઈ રાણશીકભાઈ ઉંમર વર્ષ 56, રવિભાઈ મનસુખભાઈ ઉંમર વર્ષ 35, કાંતાબેન મનસુખભાઈ ઉંમર વર્ષ 55, રેખાબેન રવિભાઈ ઉંમર વર્ષ 35, રોહિતભાઈ રવિભાઈ ઉંમર વર્ષ 12 ઉપર ધારિયા પાઇપ ધોકા વડે હુમલો કરાયો હતો, જેમાં આ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। આ મારામારીમાં ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળતા ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ કલ્પેશ વાઢેર।